આ માલ અત્યારે કેમ ગાડીમાં નાખ્યો? તમે કીધું પેલા એવું કીધું, પેલા એવું કીધું કે આમાં કાંઈ નથી. હવે અમે ખોલ્યું એટલે માલ નીકળ્યો. અમે તો ખોલ્યો જ નથી. હા બરાબર. એમાં શું છે? માલ છે. બે પીસીઆર ગઈ અત્યારે. તો બે પીસીઆર માં કેમ માલ નો મોકલો? તમે કેમ તમારા ભરવા પડ્યો? ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન છે, પણ એની જ પહેલા ગઈકાલે રાત્રે જે ગુજરાતનું પાટનગર કહેવાય છે એવા જ ગાંધીનગરની અંદર દારૂ ભરેલું જે ટ્રક છે એ પલટી ખાઈ ગયું હતું. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા ત્યાં પહોંચ્યા હતા અને ગુજરાતમાં આ દારૂ મતદાનની આગલી રાત્રે કોણ લાવ્યું છે એવા સીધા જ સવાલો પૂછ્યા છે. સમગ્ર મામલો શું છે તેની વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ તો આપણા ગુજરાતને ગાંધીનું ગુજરાત કહેવામાં આવે છે, પણ આ જ ગુજરાતની અંદર દિન દહાડે દારૂ મળે છે. લોકોને જે સમયે દારૂ જોઈએ એ સમયે મળી પણ જાય છે. ત્યારે હવે નાના ચિલોડાથી મોટા ચિલોડા જવાનો જે રોડ છે ત્યાં જ દારૂ ભરેલો જે ટ્રક છે તે પલટી ખાઈ ગયો હતો. પોલીસ પણ ત્યાં પહોંચી હતી ને એ બાદ યુવરાજસિંહ જાડેજા પોતે પણ ત્યાં ગયા હતા અને કોની રહેમ નજર હેઠળ આ દારૂનો વહીવટ મતદાનની આગલી રાત્રે થઈ રહ્યો છે એવા સવાલ તેમના દ્વારા પૂછવામાં આવ્યા હતા. એટલું જ નહીં, પોલીસ દ્વારા આ દારૂ ક્યાં લઈ જવામાં આવ્યો છે એ જ વાતને લઈને જ્યારે યુવરાજસિંહ જાડેજાએ તેમને સવાલ કર્યો હતો ત્યારે પોલીસ દ્વારા પણ ગોળ ગોળ જવાબ આપવામાં આવ્યા છે એવા પણ આક્ષેપો મૂક્યા છે. સૌથી પહેલા તો જે રીતે પોલીસ અને યુવરાજસિંહ જાડેજા વચ્ચે જે આ સમગ્ર બાબતને લઈને મગજમારી થાય છે એ દ્રશ્ય ઉપર નજર કરીએ ને એ બાદ યુવરાજસિંહ જાડેજા દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ. ચલો ખોલો. લઈ જાય છે ભાઈ પોલીસ પાછળથી પીસીઆર હતી ને? પીસીઆર હતી ને? પીસીઆર હતી ને? પીસીઆર હતી તો પીસીઆર માં કેમ ન ગયું? અરે એ તો એક પીસીઆર થી ભરાઈ ગયું તો માલ એટલે બીજું ઉપર તો આખી લાંબ ભરાય. બે પીસીઆર હતી ને ટોટલ? ટોટલ બે પીસીઆર હતી કે ત્રણ હતી? એક અમારી વર હતી, એક પીસીઆર થી બે ભરીને મોકલી. આ વધારાનો આ વોઈન આવ્યો ને બધો અંદર એ કાઢ્યો છે. આ કેમ બહાર કાઢ્યો અત્યારે? કયો આ માલ? હનો બહાર આ માલ અત્યારે કેમ ગાડીમાં નાખ્યો? તમે કીધું પેલા એવું કીધું, પેલા એવું કીધું કે આમાં કાંઈ નથી. હવે અમે ખોલ્યું એટલે માલ નીકળ્યો. મેં ખોલ્યું છે, તમે નથી ખોલ્યું. મેં કહ્યું અને આ કહ્યું કે માલ અમે તો ખોલ્યો જ નથી. હા લઈ જશે રે ભાઈ. બરાબર. હોમ કાર્ડ તમારો, કારણ કે અહીંયા ભરવાની કોઈ વ્યવસ્થા નથી. ખાલી મોથી નીકળ્યો બધો એટલે લઈ જાય છે. હા બરોબર. આ ગામમાં માલ છે? એમાં શું છે? માલ છે. માલ જ ભર્યો તમે. બે પીસીઆર ગઈ. બે પીસીઆર ગઈ. બે પીસીઆર ગઈ અત્યારે. તો બે પીસીઆર માં કેમ માલ નો મોકલો? તમે કેમ તમારા ભરવા પડ્યો? અત્યારે બે પીસીઆર વાર તમે મોકલી ને ડબોડા પોલીસ સ્ટેશને. બે પોલીસ સ્ટેશન, બે પીસીઆર માં તમારો માલ એટલો ભરાણો ને તમારે એક ગાડીનો માલ બે ગાડીમાં ન ભરાય. આમ જ ભર્યો તો પીસીઆર માં ભરી શકતા હતા ને તમે? હું એમ કહું છું. પબ્લિક વધારે હતી ને એટલે પછી મોકલી દીધી પીસીઆર. હું કરું તમ હું તો વાત બરોબર જ કરું છું. બરોબર જ છે તમ તારે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. મિત્રો, અત્યારે અમે ઊભા છીએ મોટા ચિલોડાથી નાના ચિલોડા તરફ જવાવાળા રસ્તામાં, અને ખાસ કરીને આપણા ગુજરાતની જે પાટનગર છે એ ગાંધીનગરમાં. તમે સામે જોઈ શકો છો, સામે ગિફ્ટ સિટી છે અને આ ગિફ્ટ સિટીની સામે અત્યારે આ ગાડી પલટી ખાઈ ગઈ છે. અને અહીંયા આ જે છે એ દારૂની રેલમ છેલ ચાલી રહી છે. આ ગાડી પલટી ખાઈ એટલા માટે આ દારૂ ઉગાડો પડ્યો છે. આ વાસ્તવિકતા છતી થઈ છે. બાકી કેટલાય સમયથી આ તમે જોવો છો અહીંયા પેનલ લગાવવામાં આવી છે, એટલે વર્ષોથી કદાચ આ ગાડી છે એ દારૂમાં જ ચાલતી હશે એવું સમજી શકાય છે. બીજી વાત કે આ બધી જ જે દારૂની બોટલ છે ને એ વિદેશી દારૂ છે. હવે બહારના રાજ્યમાંથી આ ગુજરાતમાં પહોંચ્યો છે તો શું બોર્ડર ઉપર એને ચેક કરવા મને એવું હોય? બોર્ડર ઉપરથી લઈ અને અત્યારે તો આચારસંહિતા લાગુ છે, ચૂંટણીનો સમય ચાલુ છે, તો આ ચૂંટણીના સમયમાં શું આ બધી જ જે બોર્ડરો છે ગુજરાતની ત્યાં ચેક કરવા મને એવું હોય? અને અહીંયા સુધી પહોંચ્યો તો પહોંચ્યો કઈ રીતે? એ પણ એક મોટો સવાલ છે. તેની સાથે સાથે હવે અહીંયા એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ અહીંના ડ્રાઈવર જે છે એ ફરાર થઈ ગયા. હવે તમે વિચારો, જે ગાડીનો કશું જ કંઈ વૈધું જ નથી, આખી ગાડી છૂટી પડી ગઈ છે. હવે એમાં ડ્રાઈવર ક્યાંય નો એવું બને? હવે ડ્રાઈવર ક્યાં છે? તો કે હોસ્પિટલમાં નથી, અને હવે એવું કહેવામાં આવ્યું છે કે અહીંથી નાસી છૂટ્યો છે, ભાગી ગયો છે. હવે કઈ રીતે ભાગી ગયો એ તો મારો રામ જાણે. વાત બીજી કે આ
જે દારૂ અહીંયા સુધી પહોંચ્યો અને એમાં કદાચ અમને એવું લાગે છે કોઈ છત્રછાયા હશે. તેની સાથે સાથે આવતીકાલે મતદાન છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું જ્યારે મતદાન છે ત્યારે આ સ્થાનિક સ્વરાજની મતદાનમાં ક્યાંક ને ક્યાંક આ દારૂનો ઉપયોગ કરી અને મત મેળવવાના વર્તમાન જે સત્તા પક્ષ હોય એનો કંઈક આવા દાવો હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કેમ? કારણ કે આ સત્તા પક્ષની રહેમરા નીચે જ આ બધું ચાલી શકે. બાકી કોઈ વિપક્ષનો કે અપક્ષનો વ્યક્તિ કરે તો સતત ચતું થઈ જાય. આ અત્યારે આખા ગુજરાતમાં 2 ફામ અને 2 લગામ એ બ્લેક કાચવાળી ગાડીઓ ફરે છે. આગળ ભારતીય જનતા પાર્ટીના ખેસવાળી ગાડીઓ ફરે. કોઈ પોલીસ એને રોકવા નથી માગતું. અને આ જે દારૂ જે છે આ તો ગાડી કહેવાય કે ઊંધી પડી એટલે આ દારૂની ગાડી હતી એ છતી થઈ. બાકી તો આવી અનેકો ગાડીઓ, હજારો ગાડીઓ અત્યારે ગાંધીનગર અને ગુજરાતમાં ફરી રહી છે. હવે આ ગાડીના અમને જે નંબર મળ્યા છે એ નંબર છે GJ1WB 4267. આ ગાડી કદાચ સાચા નંબરે છે ખોટા નંબરે એ અમે નથી જાણતા, પણ આ ગાડી જે છે એ ગાડી અહીંયા સુધી પહોંચી છે. આ ગાડીના નંબર છે. હવે આ ગાડીની તપાસ થવી જરૂરી છે. તેની સાથે સાથે બીજી એક વાત કરી દઉં કે જ્યારે અમે આ ગાડી પાસે પહોંચ્યા 2:30 વાગે ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ આમાં જે મુદ્દામાલ હતો એ 2 PCR ભરી અને મુદ્દામાલ છે એ અલગ જગ્યાએ મોકલી દેવામાં આવ્યો. હવે ક્યાં મોકલવામાં આવ્યો છે એ અમને નથી ખબર. એ મારો રામ જાણે. એ પોલીસ સ્ટેશને મોકલવામાં આવ્યો કે જે તે જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવ્યો, શું કરવામાં આવ્યું એ અમને નથી ખબર. હવે જ્યારે અમે પહોંચ્યા ત્યારે અહીંયા પોલીસ પણ હતી અને સાથે હોમગાર્ડ પણ હતા અને ગાડી એની પાસેથી એક્ટિવા. ત્યારે અમે એમને પૂછ્યું કે આ એક્ટિવાની ગાડી ઉપર તમે 2 મોટા થેલા ભરી અને શું લઈ જાઓ છો? ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ આમાં તો અમારો મુદ્દામાલ છે, આમાં તો અમારો માલ સામાન છે. જ્યારે અમે કીધું કે અમારી સામે ખોલો, અમારે જોવું છે, ત્યારે ના કરવા લાગ્યા. પછી જ્યારે અમે વિડીયો ચાલુ રાખીને જે કીધું ત્યારે અંદરથી જોવા જઈએ તો મોટી દારૂની બોટલો એમાં મળી આવી છે. એટલે એમાં પણ દારૂ હતો, એમાં પણ ટીન હતા, ઇંગ્લિશ દારૂની બોટલો તેમાં પણ મળી આવી છે. હવે આવતીકાલે જોવાનું રહ્યું કે કોના નામે દારૂ ઉધારાય છે અને કોના નામે FIR ફાટે છે એ હવે આગળના દિવસોમાં જ ખબર પડશે. પરંતુ આ દારૂ છે એ ક્યાંક ને ક્યાંક મતદારો માટે મગાવવામાં આવ્યો હોય અને ભારતીય જનતા પાર્ટીની રહેમરાએ મગાવ્યો હોય તો જ આ દારૂ છે અહીંયા સુધી પહોંચી શકે. બાકી આ દારૂ અહીંયા સુધી પહોંચી ન શકે એવું સ્પષ્ટપણે અમે માનીએ છીએ. જોઈએ આવતીકાલે શું થાય છે. જય હિન્દ, જય ભારત. સવાલો ઘણા બધા થઈ રહ્યા છે કે ગુજરાતમાં ગઈકાલે જ્યારે આચારસંહિતા હતી તો પછી કયા બોર્ડર ઉપરથી આ ગુજરાતમાં જે દારૂ છે એ આવી રહ્યો છે. ખાસ કરીને ક્યાંક એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં કોની રહેમ નજર હેઠળ આ દારૂ વેચાઈ રહ્યો છે. ગુજરાત પોલીસ આમ તો એવું કહેતી હોય છે કે ગુજરાતમાં દારૂબંધી છે, ગુજરાતમાં દારૂ મળતો નથી, તો પછી આ દારૂનો વહીવટ કોણ કરી રહ્યું છે? જોવાનું રહેશે કે હવે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવે છે. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.